આપણે વંદિતામાં 12 ગાથા થઈ ગઈ, બરાબર. હવે ગાથા નંબર 13. હવે 13મી ગાથા ચાલુ કરીએ છીએ, બરાબર. તો 13મી ગાથા કઈ છે? કોને યાદ છે? તૈયે અણુવયમની. એટલે હવે ત્રીજું અણુવ્રત. તૈયે અણુવયમ એટલે કે ત્રીજું અણુવ્રત. આપણે પહેલાં 2 અણુવ્રતો જોઈ લીધા. પહેલું પ્રાણાતિપાત અને બીજું પુરુષાવાત. હવે ત્રીજું અણુવ્રત તૈયે અણુવયમની. શબ્દો બધા એના જ આવશે, પણ નંબર ફેરફાર થશે. અણુવયમની. ઉલગ પરદભ. ઉલગ પરદભ હરણ વિરૈયો, બરાબર. એટલે વ્યક્તિનું ઉલ્લંઘન કરી નહીં. દસવી છે કે દીર્ઘ છે વિરયનું? આમ છે વિરય. હું જોવા માટે ચોપડી ખોલતો હતો. હા, વિરયોમાં ઉપર ઉલગ પરદવ. જો પરદવ એટલે પર એટલે પારકું દ્રવ્ય, હરણ. પારકી વસ્તુને લઈ લેવી એટલે કે અદત્તા દાન. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ અદત્તા દાન. પરદવ હરણ વિરયો. વિરયો એટલે વ્યક્તિનું ઉલ્લંઘન કરીને. એટલે કે હા, સ્થૂલગ એટલે સ્થૂલ. આ બધા સ્થૂલ વ્રતો છે ને આપણે. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત, બીજે સ્થૂલ મૃષાદા, ત્રીજે સ્થૂલ અદત્તા દાન. એટલે સ્થૂલ મારું જે વ્રત છે, વિરતિ જે વ્રત લીધું છે, ત્રીજું સ્થૂલ વ્રત કયું? પરદ્રવ્ય લેવું નહીં. તો પરદવ હરણ વિરયો એટલે અદત્તા દાન વીરનો વ્રત. એના માટે પરદવ હરણ શબ્દ લીધો છે. હરણ એટલે લઈ લેવું. પારકું દ્રવ્ય એને પૂછ્યા વગર માલિકની મરજી સિવાય લઈ લેવું, છીનવી લેવું. કોઈ બી રીતે ચીટિંગ કરીને કે છુપી રીતે, ચોરી છુપી રીતે કે સમજાઈ પટાઈને ગમે તે રીતે, એને કહેવાય પરદવ હરણ વિરયો. આયર્યમ ઉપસત્ય ઇત્તપમાય સંગડમ. આયર્ય એટલે આચાર. એવો મેં આચાર કર્યો અને સેવ કેવો અપ્રશસ્ત ભાવે આર્યમ ઉપસત્ય ઇત્તપમાય સંગેણમ. બરાબર. તો અહીંયા ત્રીજા અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતા થકા બાદરપણે એટલે સ્થૂલ એટલે બાદર, બરાબર. બાદરપણે પરદ્રવ્યના હરણની વિરતિનું ઉલ્લંઘન કરીને જે મેં આચરણ સેવ્યું. આયરી એટલે આચરણ. આયર્ય મુક્પસત્ય. આપણે આનો આ શબ્દ વારે વારે આવ્યો છે એટલે હું લખતો નથી. આયર્ય મુક્પસત્ય એટલે કે આચરણ મેં સેવ્યું. આર્ય મુક્પસત્ય ઇત્થ પમાય પ્રસંગ. અને પ્રમાદના પમાય એટલે પ્રમાદ એટલે કે હું મારી આ જાગૃતિ મેં ન રાખી, મારો ઉપયોગ ચૂક્યો. અને ઉપયોગ એટલે મારે યાદ રાખવાનું હોય. જેમ કે મેં વ્રત લીધા છે તો મારે યાદ રાખવું પડે. આપણે જે નિયમ લીધા આપણે યાદ રાખીએ ને. જેમ કે કોઈ મીઠાઈની બાધા હોય તો ભાઈ હા ભાઈ મારે મીઠાઈની બાધા છે, આ મીઠાઈ મારે પીવાની, યાદ રાખવું પડે. એવી રીતે અમે વ્રત લીધા છે તો મારે વ્રત યાદ ન રાખ્યા અને પમાય એટલે પમાય એટલે પ્રમાદ. પ્રમાદને બસ હું ભૂલ્યો અને લીધે અતિચાર બંધાય. એટલે આ વારે વારે પમાય પ્રસંગેનો શબ્દ વારે વારે આવે છે. એટલે હવે શું થયું? હવે 13મી ને 14મી જોડીમાં છે ને. હવે બબે જોડીમાં છે ને 5 અણુવ્રત છે. 9, 10, 11, 12, 13, 14. તો આમાં શું કીધું છે કે મેં જે અપ્રશસ્ત ભાવે આ જે મેં કામ કર્યું, હવે કેવી રીતે કર્યું હોય? તેના હડપ્પ ઓગે તપડી રૂવે વિરુદ્ધ ગમણે કુળતુલ કુળ માણે પડીક પગે દિવસે સબ. એટલે હવે શું કર્યું હોય? તેના હડપ્પ ઓગે કે ચોરની લાવેલી વસ્તુ તપડી રૂવે વિરુદ્ધ ગમણે અથવા ચોરીનો માલ લેવો વિરુદ્ધ ગમણે એટલે કે ચોરને સહાય. અને વિરુદ્ધ ગમણે એટલે રાજ્ય વિરુદ્ધ કાર્ય કર્યું. એટલે દાણ ચોરી વગેરે છે ને, સ્મગલિંગ વગેરે બધું રાજ્ય વિરુદ્ધનું કામ કહેવાય. એટલે ભલે અત્યારે રાજ્ય હોય કે ન હોય, પણ આપણે બહારથી બી કોઈ વસ્તુ ખોટી રીતે લાવે ને, સોનું વગેરે લાવો છો ને લોકો પ્લેનની અંદર લોકો ગમે તેમ કરી લઈ આવે છે, તો એ બધું દાણ ચોરી કહેવાય. કે ટેક્સની ચોરી કરવી એટલે દાણ ચોરી. તો આ રાજ્ય વિરુદ્ધનું કામ. તો આ બધું વિરુદ્ધ ગમણે એને વિરુદ્ધ ગમણે કહેવાય. વિરુદ્ધ એટલે રાજ્યની વિરુદ્ધનું કામ. અને કુળતુલ કુળ માણે. કુળતુલ એટલે ખોટા તોલ અને ખોટા માપ. પેલા રાજભામાં લોકો એ કરે ને ગમે તેમ મેગ્નેટ લગાવીને બધું જે કંઈ કરે. એટલે કુળતુલ કુળ માણે અને એ બધું પડીકમે દેશ્યા સબ. તો જો હવે આખું આનું ડિટેલમાં બંને ગાથા ભેગી લઈ લઈએ.
આમાં પહેલી 13મી કથામાં કીધું છે અહીંયા ત્રીજા અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતા થકા બાદરપણે પરદ્રવ્યના હરણની વિરતિનું ઉલ્લંઘન કરીને મેં જે આચરણ સેવ્યું હોય તે જેમ કે એટલે હવે 14મી કથામાં કીધું છે તેના હડપ ઓગે હડપ ઓગે એટલે કે ચોરે લાવેલી વસ્તુ ચોરની લાવેલી વસ્તુ લીધી હોય અથવા ચોરીનો માલ લેવો અને ચોરને સહાય આપવી તપડી રૂ એટલે તેને સહાય કરવી અને વિરુદ્ધ ગમણ્ય ખોટી વસ્તુ ખરી જેવી કરી વેચવી હવે તપડી રૂવે એટલે ઓરિજિનલમાં ડુપ્લિકેટમાં ઓરિજિનલ બધું જે ભેળસેળ કરવું ને એ બધું એમાં આવે તો ભેળસેળ પણ આમાં ડાયમંડમાં થાય છે ને નકલી ડાયમંડ આ બધી જ અરે આપણે સુરતમાં કેટલું બધું નકલી બની રહ્યું છે ઘી ને આ ને તેને બધું કેટલું નકલી બની રહ્યું છે બધી જ વસ્તુમાં ભેળસેળ થાય તો આ બધું આમાં આવશે હા જેટલું દૂધ પેદા થાય તેના કરતાં પનીર વધારે કેવી રીતે પનીર તો કેટલું નકલી બને છે કેટલા છાપા મારે એનું ડુપ્લિકેશન કેટલું છે એ આ આઈડિયા અને પછી પ્રોડક્શન થાય એના કરતાં પનીર વધારે અને પછી એ બધું પનીર બને કેવી રીતે અને એ પનીરવાળું બધું પંજાબી આ રીતે બધું લોકો ખાય અને પછી શું થાય બીમાર પડે હાર્ટ એટેક અને હોસ્પિટલો આપણા સુરતમાં કેટલી હોસ્પિટલો વધી છે આનું કારણ શું છે આ ગમે તેવું ખાવું અભક્ષ વસ્તુ ખાવી ન ખાવા જેવું ખાવું ને બસ બધું અને ભેળસેળ તો તપડી રૂઈ વિરુદ્ધ ગમણ્ય રાજ્ય વિરુદ્ધ દાણ ચોરી પ્રમુખ રાજ્ય વિરુદ્ધ આચરવા અગર શત્રુ રાજાના દેશમાં રાજ્ય તરફથી જવાનો નિષેધ કર્યો તો પણ જવું એટલે માનો કે આપણા દેશમાંથી ના પડે કે આ દેશમાં નથી જવાનું છતાં પણ પાસપોર્ટ બનાવીને વિઝા કઢાવીને ગમે તેમ કરીને પૈસા ખર્ચીને ના પડવા છતાં પણ જવું તો એ પણ વિરુદ્ધ ગમણ્ય કહેવાય નિષેધ કર્યો છતાં પણ વેપાર આદિ પ્રસંગે જતા પછી કૂળ માણે એટલે ખોટા તોલ ને ખોટા માપ રાખવા તેથી જે પાપ સેવ્યું હોય તે બધું દિવસ સંબંધી તે બધું હું પડિક્કમું છું પડિક્કમે દેશ્યમ સૌવમ આ ચોરીનો વિષય તો બહુ મોટો છે આમાં તો મોટા મોટા પુસ્તકો લખાઈ જાય પણ આપણે હવે સમજવાનું આમાં બધી મોટી મોટી વાત કરી છે તો 13મી ને 14મી બે ગાથા એક સરળનું હા અને બધી વાત નીકળી હા બોલો જ્વેલર્સનો ધંધો કરતો વર્ષો ઝેરોક્સ એનો બાપ હા હા કે અમારે ત્યાં અમારા બધા સગા હા બધા નરકમાં જ છે હા હા કેમ કે અમે લોકોને એમ કે 22 કેરેટ છે હકીકતમાં 18 કેરેટ હા હા એ પૈસામાંથી અમે ખાઈએ કે અમે કે નરકમાં જ છે એટલે શેનો ધંધો કરે છે જ્વેલર્સ જ્વેલર્સ હા અરે ઝેરોક્સ જ્વેલર્સ સોની અમારા બાપ દાદાની બધા જ 22 કેરેટ 20 કેરેટ 22 કેરેટ ને 18 કેવું પડે તું ગ્રાહકને એમ જ કહ્યું કે આ 22 જ છે હકીકતમાં 18 બી નહીં હા ખોટું એટલે કે અમારું બધું એમ કે અમે જવાના બધા નરકમાં અમે આટલા બધા ડોલરવાળા છે નરકમાં જ જવાના ચોખ્ખું કહે બોલો એટલે એ તો માણસ એ તો દિલનો હારો હશે હળું કર્મી હશે એટલે એને તો હળું કર્મી જ છે. એને પોતાને પશ્ચાતાપ થયો અને એને કીધું કબૂલ કર્યું પણ બધા કબૂલ નથી કરતા વાત આ છે એટલે આલોચના લેવી બહુ સારી વાત છે ભારતને કઈ લે બહુ કઈ આલોચના વાત કરે હા મંદિર બધું એ તો આપણે એ સોની લોકો ન સમજે આપણે જૈન લોકો તો આપણે સમજીએ જૈન છીએ. લોકો છે અચ્છા જૈન છે જૈન છે જૈન છે અને રોજ ત્યાં સૂરજ મંડળમાં દર્શન કરે ચાંદીની મૂર્તિ છે ને બરાબર. એક ચમત્કારિક તેમાં દર્શન કરવા લેવી બરાબર. એ વ્યક્તિઓ તો પછી એમને કહેવાનું કે ગુરુ ભગવાન પાસે આલોચના લઈ તો લેતા નહીં તો તમારો ભવ બીજો ભવ શું થશે આ તો કહી દેવાનું બીજું કંઈ ના કહેવાય તો કઈ આવી નથી કઈ વાતો કરે જો ભાઈ હવે જો જાગ્યા ત્યાંથી સવાર જેને હવે આપણા ધર્મ જ એવો છે કરવાની જ નથી નહીં આપણા ધર્મ જ એ છે. પશ્ચાતાપ કરો બધું મટી જાય છે આપણને બધું ખબર છે પણ કરતા છે. નહીં અને શત્રુંજયગીરી આપણું સિદ્ધાચલજી એવો જ છે છે નહીં ગુરુ ભાઈ કેવું પડે ગુરુ ભગવાનની આગળ કબૂલ કરવાનું એ તો ખરું પણ સાથે સાથે શત્રુંજય સિદ્ધરાજ આપણું સિદ્ધાચલ ગીરી બી એવું છે કેટલાય એમાં તો કેટલાય પાપીઓને કેટલાય તારે લીધા છે પણ એવું ખરેખર હૃદયથી પશ્ચાતાપ થવો જોઈએ એના માટે એ કેવું પડે પણ હા પછી એ કર્યા પછી પ્રાયશ્ચિત કર્યા પછી આરોપને ત્યાં પછી બધા ધંધા બંધ કરી દેવા હા પછી ચાલુ રાખો તો ના ચાલે હા. ચાલુ રાખવાના ન હોય બંધ કરવાના હોય તેની વાત છે એના માટે ચાલો પછી હવે 94 નવેમ્બરની કઈ ગાથા આવશે હવે 15મી
હવે ચોથા અણુવ્રતને વિશે એટલે ચૌથે અણુગયમી. ચોથું વ્રત તો ખબર છે ને, ઘણા લોકો તો આપણે પેથળ શાહને વગેરે બધી વાત કરી છે, વિમલ મંત્રી, પેથળ શાહ મંત્રી, ધરણા શાહ શેઠ. હા, ચોથું અણુવ્રત બ્રહ્મચર્યનું પાલન. પતિ પત્ની બંને જાહેરમાં ઊભા થઈ અને બ્રહ્મચર્યનું ચોથા અણુવ્રતનો નિયમ લઈ લેતા આવે છે. બહુ ઉત્તમ જીવ હોય છે, આવા જેવો ઉત્તમ જીવ હોય છે, આવા જીવોની અનુમોદના કરવાની હોય, ખૂબ જ સારું કહેવાય. અને આટલું સત્વ, પહેલાં તો સત્વ હોવું જોઈએ, કારણ કે 6 મહિના પહેલાં સુરતમાં બને હા બંને મેરેજ કર્યા અને હા. એ કર્યું પોષો લીધો ને ત્યાં ચોથા અણુવ્રતનો નિયમ લીધો છે ભાઈ. આપણે વિજય શેઠ ને વિજય શેઠાણીની જ વાત કરીએ. ખબર છે ને સ્ટોરી બધાને? વિજય શેઠ ને વિજયા શેઠાણી. વાત કરી સાહેબ. કચ્છની અંદર બે યુવાન, એકનું નામ વિજય શેઠ અને એકનું નામ વિજયા શેઠાણી. બંને જણાના ઉત્તમ કુળવાળા હતા. બંને જણાને માતા પિતાએ બંનેને જોઈને લગ્ન નક્કી કર્યા. લગ્ન નક્કી થયા. હવે લગ્નની પહેલી જ રાતે વિજય શેઠે કહે છે વિજય શેઠાણીને કે મારે હમણાં શુક્લ પક્ષનું મારે નિયમ છે બ્રહ્મચર્યનો, એટલે હમણાં શુક્લ પક્ષમાં મને 15 દિવસ સુધી મને માફ કરો, એટલે હું હમણાં 15 દિવસ સુધી તમારી પાસે નહીં આવીશ. વિજય શેઠાણી કે સારું. પછી 15 દિવસ પછી એનો વારો આવ્યો. વિજય શેઠાણી કે હવે મારે નિયમ છે, હવે મને માફ કરો. આ રીતે બંને જણા હવે આ પ્રસંગથી આપણે વિચારીએ, આપણે તો શું વિચારીએ? હા, આની જગ્યાએ આપણે તો આપણે શું વિચારીએ? બોલો બોલો, જે મનમાં હોય તે બોલો. બોલો. આપણે તો શું વિચારીએ? ભાવ હોવા જોઈએ. ના એની વાત નથી. અત્યારે બીજી જવાબ નહીં આપો, અત્યારે જે મનમાં જે જવાબ આપો. આપણા હૈયામાં શું હોય? લાઈન પર જવાબ. અરે આ શું યાર, હવે મારી લાઈફ આવી જવાની. આપણે તો આવું વિચારીએ ને કે જેના માટે લગ્ન કર્યા, ભોગ સુખો ભોગવવા માટે, અને આ તો હવે આખી જિંદગી આવું જ જવાનું. આપણે આવું વિચારીએ ને, પણ નહીં. એ લોકો શું વિચાર્યું? સારું થયું ભગવાને આપણને બંનેને, આપણે બંને ભાગ્યશાળી છીએ કે આવો સરસ આપણને ઉત્તમ જીવન મળ્યું છે ને આપણે બચ્યા. અને હવે આપણે છે ને ઘરમાં જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી આપણે ખાલી રહેવાનું પતિ પત્ની, ઉપર પતિ પત્ની રીતે રહેવાનું. વચ્ચે તલવાર રાખીને ઊંઘે છે બંને જણા. એક જ પલંગ પર ઊંઘે છે તલવાર રાખીને વચ્ચે. અને જ્યાં સુધી અમને નક્કી કર્યું, જ્યાં સુધી ખબર ન પડે ઘરમાં ત્યાં સુધી, અને જેવી ખબર પડશે એટલે આપણે દીક્ષા લઈ લેશું બંને જણા. બંનેના ઉત્તમ ભાવો છે આવા. હવે આ વાતની ખબર આમ તો પડતી નથી, પણ હવે એક વખત એવું થયું કે ચાતુર્માસ માટે કોઈ આચાર્ય ભગવાન પાસે કોઈ એક જઈને વિનંતી કરી કે અમારે 84,000 સાધુ સાધ્વી ભગવાનની ભક્તિ કરવાનો ભાવ છે. 84,000 સાધુ સાધ્વી ભગવાનની અમારે ભક્તિ કરવી છે, એવા જ્ઞાની આચાર્ય ભગવાને જઈને કીધું. અને આચાર્ય ભગવાન તે વિચાર્યું કે હમણાં અમારા સંકળમાં તો આટલા બધા તો આચાર્ય ભગવાન હમણાં એટલે આટલા બધા મુનિ ભગવાન તો નથી, આટલું મોટી સંખ્યા તો નથી, પણ એમને એ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું ને વિચાર્યું, કીધું એક કામ કરો, તમારી આ ઈચ્છા પૂરી થશે, તમારી ભાવના સારી છે, જાઓ તમે અત્યારે કચ્છમાં આ જગ્યાએ છે, જગ્યા બતાવી કે તમે ત્યાં જાઓ અને વિજય શેઠ ને વિજય શેઠાણીની તમે ભક્તિ કરો. એ બે જણાની તમે ખાલી ભક્તિ કરો, તમને આટલું પુણ્ય મળી જશે. વિચાર કરો. એટલે આ શુદ્ધ રીતે એ લોકો બ્રહ્મચર્ય પાળે છે, માટે એમની ભક્તિ કરવાનું આટલું ફળ છે. તો પેલા લોકો ત્યાં ગયા, જઈને પેલા માતા એમના જે વડીલો એમને પેલા રજા માંગી કે આવી રીતે અમને અમારે ભક્તિ કરવી છે. એટલે કોની ભક્તિ કરવી છે? તો કે તમારા જે દીકરાને વહુ છે એની અમારે ભક્તિ કરી છે, વિજય શેઠ ને વિજય શેઠાણીની. પછી એમણે કીધું કે શું એટલે આવું કોને કીધું? કે આચાર્ય ભગવતે કીધું, જ્ઞાની ભગવતે કીધું છે. હજી એમના માતા પિતાને પણ ઘરમાં હજી ખબર નથી કે આ શું કારણ છે આનું. કંઈ નહીં, એકવાર ભક્તિ કરી લે દો. હવે આવ્યા છે તો લોકોને ભક્તિ કરી લીધી. ભક્તિ કરીને લોકો બધા પોતપોતાના સ્થાને ગયા. પછી હવે જ્યારે લોકોને પૂછે છે ત્યારે કહે છે કે આવું થયું છે. અને પછી જાહેર થયું કે આવું શુદ્ધ આ લોકો બ્રહ્મચર્ય પાડે છે. અને હવે જાહેર થઈ ગયું એટલે હવે બંને જણા દીક્ષા લેવા માટે તૈયાર થયા અને બંને જણા પાછા દીક્ષા લે. આ ચોથા અણુવ્રતની વાત નીકળી એટલે તમને આ મુખ્ય પ્રસંગ ખાસ બતાવ્યો. આપણે હોય તો શું વિચારીએ? આવો વિચાર આપણને આવે જ નહીં. એ લોકો તો બંને એવું વિચારે કે સારું થયું, અને આપણે બે સામસામે મળે તે બી સારું થયું, આપણે બંનેનું જીવન બચી ગયું. એટલે બંને જુદા જુદા ગયા તો બંને બરબાદ થઈ ગયા. બરાબર.
આવા ઉત્તમ વિચારો તારના. એટલે જ એમની ભક્તિ કરવાથી 84,000 સાધુ સાધુ ભગવાન જેટલી ભક્તિનો લાભ મળ્યો. કેવું ઉત્તમ જીવન જીવ્યા હશે. એટલે સવારમાં ઉઠ્યા ત્યારે આવા જીવોને યાદ કરાય, નેમિનાથ ભગવાનને યાદ કરાય, પ્રેમસુરી દાદાને યાદ કરાય, સ્થુલીભદ્રજીને યાદ કરાય. 84 સુધી જેમનું નામ રહેવાનું છે. કેમ કે એમણે કામના ગઢમાં જઈને કામને હરાવ્યું, મોહને માર્યો. તો આ છે ચોથું અણુવ્રત. ચોથું અણુ એમની નિચ્ચમ પરદાર ગમણ વિરૈયો. પછી આયરી મપસત અને શબ્દો પેલા જ છે. આયરી મપસતથી ઇત્થપમાં આપણે સંગેણો એના શબ્દો તો એના જ છે. તો એમાં શું કીધું છે અહીં ચોથા અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તા થકા નિરંતર પરદારા સાથે ગમન કરવાની વિનંતીનું ઉલ્લંઘન કરીને જે આચરણ સેવ્યું હોય. પરદારા, પર એટલે પારકી, દારા એટલે સ્ત્રી, બરાબર. એટલે કે પર સ્ત્રીને વિશે મનમાં વિચારવું નહીં, એની વાતો કરવી નહીં, કે એના માટે કંઈ પણ એવું દુષ્કૃત્ય કરવું નહીં. અને એ જો કર્યું હોય એટલે કે મેં વિનંતીનું ઉલ્લંઘન કર્યું હોય, કેમ કે આપણે જે કંઈ 12 વ્રતો લીધા એમાં આ ચોથું વ્રત પણ આવી જાય છે. તો એના માટે આપણે આગળ બી વાત થઈ ગઈ. જ્યારે 18 પાપા સાથમાં વાત કરેલી ત્યારે પેલું દોષ દ્રષ્ટિ અને દ્રષ્ટિ દોષની વાત કરેલી મેં, યાદ છે? 2 શબ્દ કીધેલા, દોષ દ્રષ્ટિ અને દ્રષ્ટિ દોષ, બરાબર. આપણે આ વાત આગળના વિડીયોમાં થઈ ગઈ છે. આમાંથી દોષ દ્રષ્ટિ કઈ ને દ્રષ્ટિ દોષ કયો? આમાં આવશે દ્રષ્ટિ દોષ. અને દ્રષ્ટિ દોષથી બચવા માટે આપણાથી મોટી ઉંમરની હોય તો એમને મા તરીકે જોવાની, આપણી સખીઓ તો બહેન તરીકે જોવાની, અને આપણાથી નાની હોય દીકરી તરીકે જોવાની. તો આ દ્રષ્ટિ દોષ આપણો દૂર થઈ જાય, આપણા આંખમાં વિકાર આવે નહીં. એટલે આનાથી બચવા માટે નિચ્ચમ પરદાર ગમણ વિરૈયો, બરાબર. અને દોષ દ્રષ્ટિ તો નવરા બેઠા બેઠા બધા નિંદા કરીએ એ દોષ દ્રષ્ટિ, બીજાના દુર્ગુણો જોવા એ દોષ દ્રષ્ટિ. તો એ બી જોવાનું બંધ કરવાનું. બંને ખરાબ જ છે, બેમાંથી કોઈ સારું નથી. બેમાંથી બંને કાઢવાના જ છે. દોષ દ્રષ્ટિ બી કાઢવાની છે. ખરાબ જ જોઈએ તો બે હા, એ મારે ખરાબ આપણે આ કેમ છે એવું થતું તો આપણે ના એવું પણ નહીં થવું જોઈએ, મનમાં ન થવું. મનમાં ના આવવું જોઈએ. એટલે માણસ પ્રત્યે તિરસ્કાર નથી કરવાનો. હા. એમાં રહેલા જે દોષો છે ને એવા દોષો મારા મને આવી જાય એટલે દોષો પ્રત્યે તિરસ્કાર કરવાનો છે. હા, પણ એ વ્યક્તિ પ્રત્યે નથી કરવાનો. વ્યક્તિ પણ નથી કરવાનો. હા. અમુક વ્યક્તિ એમ જ થઈ કે આ વ્યક્તિ આવો જ છે. હા, બસ એ ન થવું જોઈએ ને. એ કે નથી. એનો આપણે ભૂતકાળ બધો જાણતા હોય ને એટલે એને જો. એમને જોઈએ એટલે એ એના દોષ જ યાદ આવે. જો હવે બચવું હોય ને આ બધામાંથી બચવું તો શું કરવાનું કે ખરાબ માણસનું ભવિષ્ય જોવાનું. આપણી પાસે જેમ કે દ્રવ્ય તરીકે જુઓ, આપણે રાવણની જ વાત કરો, બરાબર. રાવણે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે તો એનું ભવિષ્ય જોવાનું. તો રાવણે રાવણ તરીકે નથી જોવાનું, હા. તો ભવિષ્યમાં તીર્થંકર બનાવવાનું છે જોવાનું છે, બરાબર. આ રીતે બધામાં જ જોવાનું છે. હા, એ જોવાતું જ નથી. ગુણ જોવાના છે, દોષ નથી જોવાના. એટલે એવો દોષ મારામાં ના આવી જાય. જેમ કે મમ્મણ શેઠની વાત કરીએ તો મમ્મણ શેઠ બી ભલે સાતમી નરકમાં ગયા, પણ મમ્મણ શેઠમાં બી એમણે ગયા ભાવમાં સુપાત્ર દાન તો કરેલું જ હતું સારું, ત્યારે તો સારા ભાવથી જ કરેલું હતું. પણ પછી પેલા પડોશીના કહેવાથી એમનું મન બગડ્યું. એટલે કે પહેલાં તો એમાં ગુણ હતો સુપાત્ર દાનનો, એટલે ઉદારતા તો હતી. તો આપણે એની ઉદારતા જોવાની છે, આપણે એની કંજુસાઈ નથી જોવાની. અને એવી કંજુસાઈ મારામાં ના આવી જાય એ ધ્યાન રાખવાનું છે. પણ હવે મમ્મણ શેઠની નિંદા નથી કરવાની. એટલે મારા શબ્દ એમ કે છે ગુરુ ભગવાન કે નિંદા કરનારાની પણ નિંદા નથી કરવાની. જે લોકોને નવરા બેઠા બેઠા નિંદા કરતા હોય એવા નિંદા કરનારાની પણ નિંદા તમારે નથી કરવાની. બોલો હવે એટલે કે દુનિયામાં કોઈની નિંદા કરવાની જ નથી. એનો મતલબ એ થયો કેમ કે નિંદા કરી એટલે તમે નીચ ગોત્ર કર્મ બાંધ્યું. હવે તમારે નીચ ગોત્રમાં જવું છે, માંડ માંડ ઉચ્ચ ગોત્રમાં આવ્યા છે આપણે. કોલેજમાં આવ્યા પછી હવે 5મા ધોરણમાં જવું છે, પાછા 4થા 5મામાં જવું છે, કોલેજમાં આવી ગયા હવે આપણે. તો આપણે આપણી ભૂમિકા પ્રમાણે એટલું તો વિચારવાનું. એટલે સ્વ પ્રશંસા બી નથી કરવાની અને પર નિંદા પણ નથી કરવાની. અને નિંદા કરનાર એવી વ્યક્તિઓ તો પણ એની નિંદા નથી કરવાની. કેમ કે બધા સવેજી કર્મ વસા 14 રાજ ભમંત
તે મેં સૌએ કમાવ્યા મજ્જવી તે કમર. દરેક જીવો કર્મને વશ છે. એટલે કોઈનું કોઈ નિંદા વિંદા કશું કરવાનું નથી. બસ હવે આપણે તો આવા ઉત્તમ ગુણો વિજય શેઠ વિજયા શેઠાણી આવું બધું જોવાનું છે. પ્રેમસુરી દાદાને યાદ કરવાના સવા ઉઠીને, નેમિનાથ દાદાને યાદ કરવાના. કચરો ઘૂસી નીકળતા નથી. હા. કચરો ઘૂસી ગયો ને નીકળવો. એના માટે બી આજે હમણાં 2 દિવસથી પણ સાંભળું છું પૂજ્ય રત્નસુંદર રસોઈ મારા સાહેબ. કચરો અને ડાઘ બેમાં વસ્તુ સમજો. આપણે પથારી પાથરીએ છીએ, હા. પથારી ચાદર નાખીએ છીએ ત્યારે થોડો ઘણો કચરો તો આપણે તરત કાઢી નાખીએ, બરાબર? કચરો કાઢી ગયો. હા, અને કદાચ કચરો તો ચલો વાંધો નહીં, તો પછી પણ જો ચાનો ડાઘ પડ્યો તો તરત જ ચાદર કાઢી લઈએ કે જો ચા ગાદલામાં ઉતરી ગઈ તો ચાનો ડાઘ તરત કાઢી નાખીએ, બરાબર? તો સામાન્ય કચરો અને ડાઘ બેમાં ફરક એ છે. આપણે મનમાં બધા વિચારો આવે કોઈની સાથે કંઈ ગમે તેવા બોલવાના, પણ એ વિચારો ટકી જવા ન જોઈએ. ટકી ગયા એને ડાઘ કહેવાય. એ ટકી ગયા તો વેર બંધાઈ ગયું. વેર નથી રાખવાનો. એટલે ચાનો ડાઘ કયો તરત કાઢી નાખીએ. એવી રીતે એવા કચરાવાળા વિચારો, કચરો ભલે બારી ખુલે છે, પવન આવે છે, કચરો આવે છે, પણ તો બી શ્રાવિકા શું કરે? કચરો કાઢી નાખવાનો. કચરો રાખી નહીં મૂકવાનો, કચરાને કાઢી નાખવાનો, કાઢી નાખવાનું. બરાબર? એટલે બારી ખુલી છે, બારણા પવન માટે તો હવે જરૂરી છે, તો કચરો આવવાનો. પણ કંઈ નહીં, 1 વાર 2 વાર સવારે સાંજે 2 વાર કચરો કાઢો એટલે ઘર સાફ. પણ કચરાને રાખવાનો નથી. એ રીતે મનમાં ખરાબ વિચાર આવે ને કચરા જેવા, પણ એને રાખી નથી મૂકવાના. એટલે કોઈ આપણને અપશબ્દ કીધે આપણે એને ગાંઠ તરીકે બાંધી નથી રાખવાના. એ ગાંઠ બંધાઈ ગઈ તો પછી ચાનો ડાઘ બની ગયો. એવો ચાનો ડાઘ નથી બનાવવાનો. કેવું પૂજ્ય રત્નેશ્વર મહારાજ સાથે એવા મસ્ત દાખલા હતા ને, બરાબર બેસી જાય આપણા જીવનમાં તરત જ. આમ ચોપડી દરેક દાખલા ઉપર જ દાખલા બી એવા હોય ને એનું. તો શું કીધું છે હવે આ 15મી ગાથામાં એ કીધું છે કે ચોથા અણુને વિશે જે કંઈ મેં દોષ લાગ્યો, પણ હવે કેવી રીતના, હવે એના બધા ડિટેલ આપી છે 16મી ગાથામાં. અપરિગ્રહ્યા ઇતર અણંગ વિવાહ તિવ્વ અણુરાગે ચૌથ વયસ્યારે પડિક્કમે દેશ્યમ સર્વ. અપરિગ્રહ્યા એટલે કે પરિગ્રહ, જો પરિગૃહિતા, એના માટે પરિગૃહિતા શબ્દ છે. અપરિગ્રહ્યાનું એટલે નહીં, અપરિગ્રહ્યા ડબલ ગ્રહ એટલે કે જેની સાથે વિવાહ ન કર્યો હોય એ બધી સ્ત્રી આપણા માટે પર સ્ત્રી કહેવાય. પહેલાંના રાજાઓ 500 1000 રાણીઓ રાખતા હતા, બરાબર? પણ લગ્ન કર્યા પછી જ, બાકી તો બધા સાથે એમનો બધો વ્યવહાર સારો જ રાખતા, લગ્ન કર્યા પછી જ એ પરણેલી કહેવાય. તો પછી જ એની પોતાની સ્ત્રી થાય. તો અપરિગ્રહ્યા ઇત્તર, અપરિગૃહિતા અર્થાત કુંવારી કન્યા અથવા વિધવા, ઇત્તર અનંગ વિવાહ, અને વિધવા સાથે મૈથુન કરવું. એટલે કોઈ પણ વિધવા કે કોઈ પણ અપરિગૃહિતા પછી બીજાએ થોડા વખત માટે રાખેલી, એટલે કે ઇત્તર એટલે કે અમુક બધી પ્રોફેશનલ હોય, જે બી ધંધાદારી હોય, એ બેસ્યા વગેરે, તો એ પછી અનંગ ક્રીડા, અનંગ ક્રીડા એટલે સૃષ્ટિ વિરુદ્ધ, સૃષ્ટિ નિયમ વિરુદ્ધ, તો એ પછી પોતાના પુત્ર પુત્રી સિવાય બીજાના વિવાહ કરાવવા. હવે વિવાહ કરાવવાની પણ ના પાડી છે આમાં, એટલે કે પોતાના પુત્ર અને પુત્રી સિવાય બીજાના વિવાહ કરાવવા, પછી કામભોગને વિશે તીવ્ર અનુરાગ કરવો. આ 5 પ્રકારના, કેટલા કીધા? અપરિગ્રહ્યા ઇત્તર અનંગ વિવાહ તીવ્ર અનુરાગ અને ચૌથ વયસ્યારે 5 પ્રકારના આમાં કીધા. આના બી ચોથા અણુમાં બી 5 પ્રકારના વિચાર કીધા. અને પોતાના પુત્ર પુત્રી સિવાય, જો કૃષ્ણ મહારાજે પછી નિયમ લીધેલો, આ જ્યારે એમણે જાણ્યું ને શ્રાવકના વ્રતો જ્યારે જાણ્યા ને પછી એમણે નિયમ લીધો કે પહેલાં તો એવો નિયમ લીધો કે મારા પુત્ર પુત્રી સિવાય, પણ એમણે તો એવી નિયમ લીધો કે કૃષ્ણ મહારાજને તો કેટલી બધી રાણીઓ હતી, અને દીકરા કેટલા હોય એમના તો. કૃષ્ણ મહારાજને કેટલી બધી રાણીઓ હતી, અને બધા દીકરા બી કેટલા હતા. છતાં પણ એમણે વિચાર્યું કે આ લોકોને મારે લગ્ન એ લોકોને બને ત્યાં સુધી કરાવવા જ નથી. એટલે જેટલી પણ દીકરી આવે ને તો પૂછે તારે રાણી બનવું છે કે દાસી બનવું છે, તારે રાણી બનવું કે દાસી બનવું છે. અને જેવા કહે ને કે રાણી બનવું છે, હા તો જાઓ નિમનાથ ભગવાન પાસે જઈને દીક્ષા લો. અને દાસી, પછી કોઈ પૂછે કે દાસી બનવું ને રાણી બનવું ફરક શું? તો કે જો સમજો તમે કે 3 ખંડના સ્વામી કૃષ્ણ મહારાજ છે, બરાબર? હવે 3 ખંડનો સ્વામી હોય, હવે બીજા કોઈની સાથે દીકરીને ક્યાંય પણ લગ્ન કરાવે તો મોટાભાગના બધા રાજા એના હાથ નીચેના જ હોય. તો હવે હાથ નીચે જ રહેવાના. તો હવેની બી જેની બી પત્ની બનશે તો દાસની દાસી જ બનવાની. તો કે રાણી બનવું કે દાસી બનવું છે?
ખ્યાલ આવ્યો? આ રીતનું લોજિક સમજાવતા. કેમ કે બધા રાજા એના હાથ નીચે જ છે. ત્રણેય ખંડના અધિપતિ છે, તો એમના 16,000 રાજા એમના હાથ નીચે છે. બરાબર? 16,000 રાણી હતી એમની, તો 16,000 રાજા એમના હાથ નીચે હોય. તો હવે જેની પાસે પણ કોઈની પાસે લગ્ન કરાવશે તો હવે તો એમના દાસ જ થયા. દાસની જે પત્ની થાય તો પછી એ જ થવાનું. એ તો સમજાતા, પણ છતાં પણ હવે એક જણ કોઈ એવું વિચિત્ર નીકળ્યું, એક કોઈક તો એવું હોય ને, એટલે એની માએ એ રીતે સમજાને મોકલેલી કે તું કહેજે કે મારે દાસી જ બનવું છે એમ કરીને. તો પછી કૃષ્ણ મહારાજાને થયું કે હવે આની માએ એને પઢાઈને મોકલી લાગે. કૃષ્ણ મહારાજા સમજી ગયા, પણ આને પાઠ ભણાવવો પડશે. પછી પાઠ ભણાવવા માટે એને એવી કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા, પછી એને હેરાન કરવાનું બી ચાલુ કર્યું, ઘણું બધું હેરાન કરે. પછી લાઈન પર આવે છે. અને બીજી રીતે બી આપણી રીતે બી જોઈએ, આપણે આપણી જનરલ રીતે બી જોઈએ. સવાસરમાં આપણા ઘરમાં જે શ્રાવિકા હોય છે, સવાસરમાં ઉઠીને શું કરે છે? પહેલાં હાથમાં ઝાડુ લે છે. તો શું કરવાનું? સંસારમાં પડે એને પહેલાં તો ઝાડુ જ લેવું પડે. અને જો દીક્ષા લીધી તો એમને કાજો લેવાનો. હવે ઝાડુ કાઢવું, કચરો કાઢવો અને કાજો કાઢવો, બેમાં કેટલો ફરક છે? કાજો કાઢવાથી કર્મ નિજરા છે. એમાં તો મારે લાભ લેવો છે, એ ભાવથી કરીએ છીએ, ભયા વચના ભાવથી કરે છે. જેમ જેમ કાજો કાઢશે, જૈણાપૂર્વક કાઢશે, એમાં કેટલો લાભ છે. અને કાપ કાઢવાનો બી ક્યારે કરે? 15 દિવસે, મહિને. કંઈ રોજ કંઈ કાપ કાઢવાનો હોય નહીં. અને અહીંયા તો રોજ ધોકા મારવાના, રોજ કપડાં ધોવાના, રોજ વાસણ. એટલે ખરેખર રાણી બને કે દાસી બને છે? દાસી જ બને છે, સંસારમાં પડે છે. આપણે બી સમજાવી શકાય, આપણે દીકરાને સમજાવી શકે તારે રાણી બનવું કે દાસી બનવું. રાણી બનવું હોય તો દીક્ષા. કેમ કે થોડાક સમયનું આયુષ્ય છે, પછી તો દેવલોક જ છે. દેવલોક પછી તો મોક્ષ જ છે થોડા સમયમાં, થોડા પહેલું. તો આ થયું આપણું 15 ને 16 બંને થઈ ગઈ. આ રીતના ચોથા વ્રતના અતિચાર સંબંધી જે કોઈ અતિચાર દિવસ સંબંધી મને લાગ્યો તે સર્વને હું પડિક્કમો છું. અને આવશે 5મા વ્રતના અતિચાર. હવે આવે છે પરિગ્રહ. બરાબર? તો 17 ને 18 આજે આપણે ક્યાંથી ચાલુ કરી ગયા હતા? 13, 14, 15, 16, 17, 18. હવે આ સૌથી બધા પાપાનો બાપ લોભ. આ પરિગ્રહમાં આવે છે લોભ. આપણે લોભ, પરિગ્રહ હોય તો જ લોભ કરીએ. આપણે પરિગ્રહ એટલા માટે જ કરીએ. લોભ હોય તો, મનમાં જ્યારે લોભ હોય ત્યારે જ આપણે પરિગ્રહ કરીએ. ચિત્તો અણુભય પંચમંડી. એટલે 5મે પરિગ્રહ, 5મું અણુવ્રત છે આ. ઇત્તોણ પંચમી આયર્યમ અપસપ્તમી પરિમાણ પરિચ્છે ઇત્તપણ પ્રસંગેણ. આમાં બી આયર્યમ સપ્તમી પ્રશ્ન શબ્દ એનો જ છે. અપ્રશસ્ત ભાવે વર્તતા થતા પરિમાણનો પરિચ્છેદ કરવા થકી. એટલે કે મને કે મેં મર્યાદા ધારી હોય, આપણે પરિગ્રહના પચકાણ કર્યા હોય, ગુરુ ભગવાન પાસે આપણે નિયમ લીધો હોય કે આટલા લાખથી આટલા વધારે આવક થાય તો હવે મારે એને ધર્મમાં વાપરવી અને એનાથી વધારે મારે રાખવી નહીં. ખબર છે? આ રીતે બધા મર્યાદા બાંધતા પહેલાં વસ્તુપાલ, તેજપાલ વગેરે બધા આ રીતે મર્યાદા બાંધેલી. તો એનું બી આપણે જે કંઈ વાર્ષિક આવક હોય કે જે કોઈ એની બી આપણે મર્યાદા બાંધવાની હોય છે. અને એની ઉપર આપણે ગયા તો પછી આપણને એનો દોષ લાગે છે. તો એ પછી અહીંયા 5મા અણુવ્રતની વિશે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતા થતા પરિમાણનો પરિચ્છેદ કરવા થકી જે આચરણ સેવી હોય તે, જેમ કે હવે કઈ રીતે 18 નંબર કીધું છે? ધણ, ધન, પિત્ત. એટલે 9 પ્રકારના પરિગ્રહ. ધણ, ધન, પિત્ત, વત્તુ. બરાબર? ક્ષેત્ર. બરાબર? બધી વસ્તુ કીધી છે. ધન, ધાન્ય, ક્ષેત્ર અને ઘર હાટ. વસ્તુ એટલે આપણે જે વાસ્તુ પૂજા બોલીએ છીએ ને, વસ્તુ એટલે ઘર, ખેત એટલે ખેતર. આપણે વાસ્તુ પૂજા શબ્દ કેમ બોલીએ છીએ? વાસ્તુ એટલે કે ઘરનું, એના માટે ઘરનું પૂજન માટે વાસ્તુ. એટલે ધન, ધન એટલે આ ધન એટલે અનાજ, ધાન્ય. અને ધન, હા એક મિનિટ આપણે જોઈ લઈએ. ધન અને ધન આમાં શું કીધું પહેલાં? ધન, ધાન્ય. એટલે આ પહેલું ધન છે અને આ ધાન્ય છે. એટલે ધાન્ય એટલે અનાજ. તો હવે આપણે જે કીધું ને કે સચિત ને અચિત 2 પ્રકારનો પરિગ્રહ, તો હવે અનાજ બી સચિતમાં આવશે
અને દુપય ચૌપય અમ્ય આવશે ને, 2 પગ અને 4 પગ, એ પણ સચિતમાં આવશે. અને બીજી બધી વસ્તુ અચિતમાં આવશે. આપણે કાલે જોઈએ ને આગળ સચિત ને અચિત 2 પ્રકારના. તો જો ધન ધાન્ય ક્ષેત્ર ઘરહાટ, પછી રૂપ સુવર્ણ્ય કુવ્ય પરિમાણે. રૂપ એટલે રૂપું, પછી સુવર્ણ એટલે સોનું, અને સુવર્ણે અને બીજું પણ, એટલે કે એના સિવાય બીજી પણ બધી ધાતુઓ. અને કુવ્ય પરિમાણ, આ બધા પ્રકારની બધી અલગ અલગ. કુપ્ય એટલે જુદી જુદી ધાતુ. પરિમાણે એ બધાનું પરિમાણ કરવાથી. હવે એના આગળ ગયા અને દુપય ચૌપયમાં આવ્યું ને. દુપય એટલે 2 પગવાળા, અને ચૌપય એટલે 4 પગવાળા, ચતુષ્પદ. આપણે અતિચારણ બધું બોલીએ છીએ ને, બરાબર. તો ધન ધાન્ય ક્ષેત્ર ઘરહાટ રૂપું સોનું અને રૂપા સોના સિવાય બીજી પણ ધાતુની વસ્તુઓને, એટલે કુવ્ય પરિમાણે, એના સિવાય બીજી બધી ધાતુઓ, એટલે તાંબુ પિત્તળ વગેરે બીજી બધી જે ધાતુઓ છે, અને પરિમાણ ઉપરાંત રાખવાથી તથા દાસ દાસી વગેરે 2 પગવાળા અને ઘોડા વગેરે 4 પગવાળા પ્રાણીઓને પરિમાણ ઉપરાંત રાખવાથી, એટલે જો પરિમાણ નક્કી કર્યું હોય, પરિમાણ એટલે મર્યાદા, બરાબર. આ પરિમાણ શબ્દ શું છે? મર્યાદા. આપણે અમુક મર્યાદા રાખી હોય કે આનાથી વધારે નહીં રાખવું. પહેલાં છે ને 10-10 હજારના ગાયોના ગોકુળ હતા. 10,000 ગાયો એટલે એક ગોકુળમાં 10,000 ગાયો હતી. તો એ લોકો પણ આનંદ શ્રાવક વગેરે બધા એ લોકોએ પણ પ્રભુ પાસે આ મર્યાદા બાંધેલી કે આનાથી વધારે હું નહીં રાખું, આટલા ગોકુળથી વધારે નહીં રાખું. 10-10 ગોકુળ હતા ઘણા લોકો પાસે. એક ગોકુળમાં 10,000 ગાય, એવા 10 ગોકુળ. એટલે આટલી બધી ગાયો હોય તો એમનું ખેતર કેટલું મોટું, એમનું ઘર કેટલું મોટું, ઘોડા વગેરે કેટલું હોય, બળદો કેટલા હોય, અને ખર્ચો કેટલો હોય એ લોકો. અને એ બધાએ મર્યાદા બાંધી નક્કી કર્યું કે બસ અમારી કમાણી પર બી અમે બ્રેક મારી દઈશું, અમે હવે આનાથી વધારે નહીં કમાશું, અને જે છે એમાંથી પણ ઓછું કરશું, આનાથી વધારે નહીં વાપરશું. એ બધાનું પણ આ પુસ્તકમાં આપેલું છે રત્ન સંચયમાં, કે 10 શ્રાવકો આનંદ વગેરે 10 શ્રાવકો એ લોકોના જે મર્યાદા બાંધેલી પરિઘ પરિમાણના જે નિયમ લીધેલા, એમાં બી એ લોકો પછી શું શું વસ્તુ વાપરતા, કેવું વાપરતા, એ બધું પણ આમાં આપેલું છે શ્રાવકોના નામ સાથે. હા, નામ સાથે આપેલું છે. સ્ટોરી આમાં તો ખાલી અમુક પદાર્થો આપે છે, જો તમે સમજો. વીર પ્રભુના 10 શ્રાવકોની સમૃદ્ધિ, આજે આપણે ખાલી ઉપરથી જોઈ લઈએ. એમની સમૃદ્ધિ કીધી છે, કયું ગામ છે, શ્રાવકનું નામ છે, ગામનું નામ છે, એમની પાસે કુલ કેટલા સોનૈયા ધન હતું, કેટલા ગોકુલ હતા, અને કઈ ગતિમાં ગયા, બધું લખેલું છે. જો સૌથી પહેલાં આનંદ શ્રાવક. તો આનંદ શ્રાવકનું ગામનું નામ હતું વાનીય ગ્રામ. વાનીય નામના ગ્રામ, વાનીય ગ્રામ એટલે ગામ હતું. એની પાસે કુલ ધન હતું 12 કરોડ સોનૈયા, 12 કરોડ સોનામોર હતી. અને પછી ગોકુળ, એમની 4 ગોકુળ હતા, એટલે એક ગોકુળમાં 10,000 ગાય, એટલે 40,000 ગાયો હતી. અને આ તો બધું શોર્ટમાં આપ્યું છે. અને એમની પહેલાં સૌધર્મ દેવ લોકો ગયા. બીજા છે કામદેવ. કામદેવ ચંપા નગરીમાં હતા. એમના પાસે 18 કરોડ સોનૈયા હતા, 18 કરોડ સોનામોર. એની પાસે 6 ગોકુલ હતા, એટલે 60,000 ગાયો. એક ગોકુલમાં 10,000 ગાય, બરાબર. પછી એ પણ સૌધર્મ, આ બધા જ દેવલોક જ ગયા છે સૌધર્મ દેવલોકમાં. પછી ત્રીજા નંબરના ચુલણી પિતા, એ બનારસી નગરી, એટલે કાશી નગરી છે. કાશી બનારસ, કાશી દેશ, એમાં બનારસી નગરી, જે પાર્શ્વનાથ ભગવાનની જન્મ કલ્યાણથી થયેલું તે. એમની પાસે 24 કરોડ સોનામાં. ચુલણી પિતા એ પણ, જો આ બધાએ પ્રભુ પાસે, એ લોકોએ આ બધા શ્રાવકોએ મર્યાદા બાંધી, આ બધા પરિઘર પરિમાણના વ્રત લીધા, અને પછી એ લોકો શ્રાવક થઈ બરાબર 12 વ્રતો પાડ્યા. અરે દેવોએ પરીક્ષા કરી છે, આ લોકોએ દેવોએ પણ પરીક્ષા કરી છે, ઉપસર્ગો કર્યા છે, અને બધા પરીક્ષામાં પાસ થયા. ચુલણી પિતાના 24 કરોડ સોનૈયા, 8 ગોકુલ. પછી સુરાદેવ નામના શ્રાવક, એ પણ બનારસી નગરી, 18 કરોડ સોનૈયા, 4 ગોકુલ. પછી ચુલ્લ સતક નામના આલંભિયા નામની નગરી, 18 કરોડ સોનૈયા, 6 ગોકુલ. પછી કુંભકોલિક નામના શ્રાવક, એ કામ્પિલેપુર નામનું નગર હતું, 18 કરોડ સોનૈયા, એ પણ 6 ગોકુલ હતા. પછી સદ્દાલ પુત્ર, એ પોલાસપુર નામનું નગર,
એમાં 3 કરોડ સોનૈયા એમની પાસે હતા અને એક ગોકુળ હતું દિવસે ગાયનું ગોકુળ, એક ગોકુળ, તો બી 10,000 ગાયો. પછી મહાસતક નામના શ્રાવક રાજગુરી નગરી, જો રાજગુરીના શ્રીમંતો બધા કેવા છે, એની પાસે 24 કરોડ સોનૈયા અને 8 ગોકુલ હતા. પછી નંદિની પિતા એ સાવતથી નગરી એટલે કે શ્રાવસ્તી નગરી, એની પાસે 12 કરોડ સોનૈયા અને 4 ગોકુલ. અને તેતલી પિતા 10મા નંબર, તેતલી પિતા એ સાવતથી નગરી, એ પણ શ્રાવસ્તી નગરી, 12 કરોડ સોનૈયા અને 4 ગોકુલ. આ રીતે 10 શ્રાવકોની સમૃદ્ધિ કેટલી હતી? જો 10,000 ગાયોનું એક ગોકુલ થાય અને આ 10 શ્રાવકો દેવલોકમાંથી જેવી મહાવિદ્યમાં રાજા થઈને મોક્ષે જશે. આ બધા હમણાં દેવલોકમાં છે. આ 10 શ્રાવકો 12 વ્રતો ઉત્તમ પાડ્યા, વીર પ્રભુ પાસે વીરથી આ બધા 10 દેશ વીતી લીધી અને ખૂબ જ સુંદર રીતે વ્રતોનું પાલન કર્યું. માટે દેવલોકમાં ગયા ને દેવલોકમાંથી આ બધા જ મહાવિદ્યમાં જશે, ત્યાં રાજા બનશે 10 જણા અને મોક્ષે જશે. બધા શ્રાવકો 12 વ્રતધારી હતા. રાજા જશે તો દીક્ષા રહેશે. હા, રાજા લઈ દીક્ષા લઈ કીધું ને, રાજા બી થશે અને દીક્ષા પણ લેશે અને મોક્ષે જશે. રાજા થઈને સીધા મોક્ષે ન જાય, દીક્ષા લીધા વગર તો મોક્ષ ન થાય. તમે લોકો કોઈ બી શોર્ટકટ કાઢવાનો ટ્રાય કરતા જ નહીં. હા, એમને કંઈક લાગે દીક્ષા લઈ પછી અત્યારે કોઈ તીર્થન કરવાનું બી આપણે એ જોયું છે. બધા રાજા જ છે ને. ભવિષ્યમાં ભગવાને 10 શ્રાવકને જ પસંદ કર્યા બીજા. પસંદ કર્યા નથી. ભગવાન તો દેશના આપતા હતા. દેશના આપવામાં જ્યારે પ્રભુ દેશના આપતા હતા ને ત્યારે બધા બીજા જેને દીક્ષા લીધી દીક્ષા લીધી. પણ આ 10 શ્રાવકો એમ કીધું કે અમારી દીક્ષા લેવાની અમારામાં સત્વ નથી, તો પછી અમને કોઈ એવો રસ્તો બતાવો કે અમારે ધર્મ બી કરવો છે અને અમારે મર્યાદાપૂર્વક ધર્મ કરવો છે, તો અમારી પાસે કોઈ બીજો ધર્મ બતાવો. આ સર્વવીરતી નથી પાડી શકતા, તો તમે દેશ વેચી લો. તો પછી એમને 12 વ્રતો બતાવ્યા. એટલે 12 વ્રતો અણુવ્રતો, આપણે જે આ બધા રોજ અતિચાર બોલીએ છીએ, આ 12 વ્રતો એમને બતાવ્યા ને એમને લીધા. જગ્યા પ્રતિમા જેવું. હા, એ પ્રતિમા તો આગળની વાત છે. પહેલાં 12 વ્રતો તો આજીવન માટે લીધા. પછી જે બધી પ્રતિમા પાડી ને, જે આનંદ શ્રાવકે પેલી જે 11મી પૌષધ પ્રતિમા, એ પૌષધ પ્રતિમામાં પછી તો દેવોએ બધા પરીક્ષા કરી છે. ઇન્દ્ર મહારાજે જ્યારે ઉપર બેઠા બેઠા વખાણ કર્યા બધાના, એટલે કોઈક દેવને થયું કે એવું તો હોય, બધી મનુષ્યમાં આટલી તાકાત હોતી હશે. પછી દેવો આવીને પરીક્ષા કરવા આવ્યા. આ તો બધી બહુ લાંબી સ્ટોરી છે બધી. કેવી પરીક્ષા કરી છે એ લોકો બી રીતસર આમ પૌષધ લઈને બેઠા હોય. પોતાના જ ઘરમાં પૌષધનું આખું પૌષધશાળા હોય. બધા શ્રાવકોના ઘરમાં પૌષધશાળા. આપણે તો હવે પૌષધશાળા જ નથી. અને ત્યારે ઉપાશ્રય હતા જ નહીં. શ્રાવકો પૌષધશાળા રાખતા ને એમાં ગુરુ ભગવંતોને આમંત્રણ આપતા કે અમારી પૌષધશાળાને અમને પવિત્ર કરો, અમને લાભ આપો. તો એ પૌષધશાળામાં બેસતા, ઉપસર્ગ કૌશક લઈને બેસતા અને પછી દેવો ઉપસર્ગ કરતા ને એમાં બી પાસ થતા. અને દેવો પાછા જતા ને ઇન્દ્ર મહારાજે એમની ક્ષમા માંગીને ઇન્દ્ર મહારાજ આપે, ભાઈ અમારી ભૂલ થઈ, અમે પરીક્ષા કરવા ગયા. આ 10 વ્યક્તિ બહુ આગળ પડતા ગયા હતા. ઉત્તમ શ્રાવકો આ 10 હતા. બીજા તો ઘણા, આ મહા શ્રાવકો હતા. આ 10 શ્રાવકો તો ઉત્તમમાં ઉત્તમ હતા. બીજા તો કેટલાય શ્રાવકો, પ્રભુના શ્રાવકો તો ઘણા. ભગવાને એમના જ્ઞાનમાં જોયું. હા? ભગવાન એમના જ્ઞાનથી જોયું છે. ભગવાને એમને ચોઈસ કરીને આપી એવું નથી. આ લોકોએ એમની પાસે માંગ્યું કે અમને અનુવ્રત આપો, અને પછી પ્રભુએ જોયું એમનામાં યોગ્યતા જોઈ હશે. પણ ભગવાને તમે જે કહો છો ને, તમે જે રીતે કહેવામાં કરી ચોઈસ કરી લીધા, એમ ચોઈસ કરી લીધા નથી. એટલે એમને કેવળ જ્ઞાન નથી. એ તો પ્રભુને તો કેવળ જ્ઞાન બધી ખબર પડે જ ને, એની વાત નથી. પણ આ લોકોએ સામેથી માંગ્યું છે કે અમને અમારે 12 વ્રતો લેવા છે, અણુવ્રતો લેવા છે. દીક્ષા લેવાની શક્તિ નથી તો અમે અણુવ્રતો આપો કે પ્રભુ અમને એવો કંઈ રસ્તો બતાવો. એટલે પછી જોયું કે હળું કરવી છે એમને અણુવ્રતો. અને પછી એમાં પાછા મર્યાદાવાળું આપણે જે આ 5મો પરિગ્રહ ચાલે છે એની જ વાત ચાલે છે કે પરિગ્રહ પરિમાણના પચકાણ કર્યા એમણે. એટલે કે અત્યારે જે ઇન્કમ ચાલુ છે હવે એને અમે અટકાવી દઈએ. હવે નવું અમે નહીં, 1 રૂપિયો હવે નવો નહીં કમાશું. રૂપિયો એટલે સોનામરો, ત્યારે સોનામરો ચાલતું છે કે હવે નવી એક પણ સોનામરો કમાવી. બધાની પરિગ્રહ કર્યો. શું ધન અને ધાન્ય બધાનો જ પરિગ્રહ. બધું પછી આ તો હજી બી આમાં છે. આમાં તો ખાલી કેટલી સમૃદ્ધિથી બતાવ્યું છે, પણ એ લોકો જે નિયમ લીધા ને એ પણ આગળ આપેલું છે. જો શ્રાવકોના ભોગના નિયમો. હવે આજે 10 શ્રાવકો એક સાથે જ બધા નિયમો લીધા. નિયમો કેવા છે કે માનો કે આપણે જે દાંતણ વગેરે કરીએ તો દાંતણ કર્યા પછી જે ઉલ ઉતારવાની હોય ને, તો જેઠી મધનું લાકડું, ઉલ ઉતારવા માટે ખાલી જેઠી મધનું જ લાકડું વાપરવું, એના સિવાય બીજા કોઈ નહીં વાપરવા, બરાબર?
પછી દાંત સફાઈમાં માત્ર મહુડાનું દાંતણ વાપરવું, એના સિવાય કોઈ બીજા વાપરવા નહીં. પછી મસ્તક સફાઈમાં એટલે કે માથાના વાળ સાફ કરવામાં ખાલી આંબળાના ફળ, એ તો અમુક તો નામ બી નહીં સાંભળે આપણે, સાંભળો પહેલાં કઈ નહીં આવડે. હવે મસ્તક સફાઈમાં ત્યારે સાબુ શેમ્પુ નહોતા, તો કે માથું ધોવા માટે ખાલી આંબળાના જ ફળ વાપરવા, બીજા કોઈ નહીં વાપરવા, આંબળાના ફળ, બરાબર, આંબળાના ફળ. પછી ચોળવા માટે એટલે કે શરીરને ચોળવા માટે સહસ્ત્રપાક તેલ, એના સિવાય કોઈ તેલ નહીં વાપરવું. એટલે એના આ નિયમ લીધા પછી તો એના પહેલાં કેટલું બધું વાપરતા હશે. આ તો નિયમ લીધા પછીની વાત છે કે હવે આટલી જ વસ્તુ વાપરશું, તો એના પહેલાં કેટલું બધું વાપરતા હશે એમ કહેવાય. અત્તરના કુંડો હા, તો એ જ કહું છું. એટલે પછી નિયમ લીધા પછી હવે શું ફરક પડે છે એની વાત છે. હવે ખાલી આટલી જ વસ્તુ વાપરી, એના સિવાય બીજું બધું બને. તો હવે મર્યાદા બાંધી પછીની વાત છે. પછી સ્નાન કરવા માટે 8 ઘડા જ પાણી વાપરવું, 8 ઘડાથી વધારે પાણી વાપરવા નહીં. એટલે માટીના ઘડા કે કોઈ બીજે ઘડા હોય, 8 ઘડાથી વધારે નહીં. પછી ઓઢવા માટે 1 રેશમી અને 1 સૂત્ર, 2 જ વસ્ત્રો ઓઢવા માટે. પછી વિલેપનમાં કેસર, ચંદન ને કસ્તુરી, આ 3 જ વસ્તુ, એનાથી વધારે વિલેપન. પહેલાં તો વિલેપનમાં બી કેટલું એ લોકો શ્રાવકો બી કેવા હતા પહેલાં, રાજાઓ વગેરે બધા. પછી પુષ્પમાં કમલ પુષ્પ અને માલતી માળા, એનાથી વધારે નહીં. કેટલા બધા પુષ્પો વાપરતા હશે સુગંધમાં. પછી આભરણ એટલે કે પેલા દાગીના પહેરવામાં, ચિત્ર વિનાના કુંડલ અને 1 વીંટી. એટલે પહેલાં આખા શરીરને લોકો સોનાથી સજેલું હોય, પણ હવે જ્યારે નિયમ લીધા પછી હવે માત્ર ચિત્ર વગરનું 1 કુંડલ પહેરવાનું, કુંડલ એટલે કાનના કુંડળ, અને 1 વીંટી. એટલે જે 10 આંગળીમાં વીંટી પહેરતા એમાંથી હવે ખાલી 1 જ આંગળીમાં વીંટી પહેરવી અને ખાલી કુંડળ પહેરવા, બસ આટલું. હવે આ બી સમજો, આ કુંડલ અને વીંટી આટલું જ કેમ ધાર્યું? વીંટી એટલે કીધું ને મેં કે પૂજા કરવા માટે અનામિકાની આંગળીમાં 1 વીંટી તો રાખવાની હોય સોનાની. તો પ્રભુની ભક્તિ રોજ કરવાની છે, અષ્ટપ્રહરી પૂજા કરવાની છે, માટે 1 વીંટી અને આ કુંડળ. આ જ કાન દ્વારા મારે જૈનવાણી સાંભળવાની છે, તો આ કાનને પણ શોભા રહેવી જોઈએ. આ કાન મને બહુ ઉપયોગી છે, મારે પ્રભુના વચન રોજ સાંભળવાના છે, એના માટે કુંડળ પહેરવાની. એટલે આવી ભક્તિવાળા ભાવથી અમે આટલી વસ્તુની છૂટ રાખી. આની પાછળ લોજિક હોય છે બધું, એમને એમ નથી હોતું આ બધી જે છૂટ રાખી એની પાછળ, કે પ્રભુના વચનો સાંભળવા આ કાન મને ઉપયોગી છે, તો કંઈ નહીં, આ કાનને થોડાક 2 કુંડળ સાથે શણગારી રાખો. અને 1 વીંટી કે રોજ પૂજા કરવાની મારે પ્રભુની, એટલે આ 1 વીંટી, બરાબર. પછી આભરણ. પછી ધૂપમાં અગર અને તુરુષ્કનો જ ધૂપ વાપરો. પછી ખાવામાં મગ અને ચોખાની પેય, આનાથી વધારે કોઈ એવી પેય, એવા ઉત્તમ પદાર્થ હોય કે મગને ચોખાની પેય છે, એનાથી વધારે નહીં. પછી ભક્ષ્યમાં ખાંડ પાયેલા ઘેબર. પછી કઠોળમાં મગ, અડદ, ચણાની દાળ. પછી ધ્રુત એટલે ઘીમાં શરદ ઋતુનું ગાયનું ઘી. એના સિવાય બીજા બધા ઘી બને. આમ તો બીજી કેટલી જાતના ઘી બનતા હોય, ભેંસના નાના બધા બનતા હોય. શાકભાજી આવે જ ને. હા, આવે ને, શાકમાં આવ્યું લાઈનસર આવે છે કાકા, આવું બધું લાઈનમાં આવે છે. જો તમે બોલ્યા ને શાકમાં રાઈ, ડોડી, આમળા અને આગથિયો. હવે આવા તો નામ બી નહીં આમળા. આગથિયો એટલે શું? અરે રાઈ, ડોડી એટલે શું? ખબર નથી. હા, તો આટલી વસ્તુ છૂટ રાખી. પછી ફળમાં પલ્લક, બીલી વગેરેના ફળ. ખબર નથી ખબર. બીલી ખબર છે? બીલી ખબર. બીલીનું ફળ, હા. અને પેલું પછી જમણમાં વડા અને પૂરણ. પૂરણ એટલે પૂરણપોળી, હા, અને વડા. જમણમાં વડા અને પૂરણપોળી. પછી પાણીમાં આકાશથી પડેલું જળ, એટલે વરસાદનું જે પાણી પડ્યું તે. એટલે લોકોના ઘરમાં બી એ લોકો ટાંકી કેવી રાખતા હશે કે આ વરસાદનું પાણી સંગરતા હોય આખું વરસ. પછી તાંબુલ એટલે મુખવાસ, આપણે પાન વગેરે જે ખાય, એમાં જાયફળ, એલચી, કપૂર, લવિંગ અને કંકોલ, બસ આટલી છૂટ રાખી, બાકી બીજું બધું કર. પછી ઓદન એટલે દહીં, કમોદના ચોખા. કમોદના ચોખા એટલે એનું કંઈ બનાવતા હશે, રાયતું વગેરે બનાવે છે. હા હા, કમોદના ચોખા બહુ સુગંધી આવે. હા, એટલે પછી 10 હાથનો 1 વાંસ, 20 વાંસનો 1 નિવર્તન અને હળ એવા 500 હળ અને 1250 કોષ સુધીના ક્ષેત્ર, 500 ગાડા યાત્રા માટે અને 500 ગાડા ભાર વહન કરવા માટે, બસ આટલી છૂટ રાખી. એટલે વિચારો કે એમણે તો મર્યાદા બાંધી છે, પણ મર્યાદામાં પણ આટલું ઓછું છે, તો બી આપણા સમયમાં, આપણા અત્યારે વિચાર આપણા માટે તો તો એ શ્રાવકો કેટલા શ્રીમંત હશે. અને જો આટલી છૂટ રાખી છે, હમણાં ખાલી આટલી મર્યાદા કરી છે, તો પહેલાં કેટલું હશે? આ તો 10% જ રાખ્યું છે, 10% બી નહીં રાખ્યું, તો એના પહેલાં કેટલું હશે? અને એ છતાં પણ એમણે શું કર્યું? પ્રભુની
વાણી સાંભળી પ્રભુના વચનોથી ભાવિત થઈ અને મર્યાદામાં આવ્યા. અને મર્યાદામાં આવ્યા માટે દેવલોકમાં ગયા અને હવે એક જ ભવે મોક્ષે જવાના. તે સાચું શ્રાવકપણું પાડી અને દેવલોકમાં ગયા. અત્યારે બધા 10 શ્રાવકો દેવલોકમાં છે. અત્યારે આપણી બધી વાત એ લોકોને ખબર હશે. જો અવધિજ્ઞાન મૂકીને જોતા હશે ને તો કે આ સુંદરબના શ્રાવકો કેવું સરસ કરી રહ્યા છે, કેવું સરસ સમ્યક ભણી રહ્યા છે. કદાચ જરૂર પડે ને તમારા માટે કોઈને, તમે યાદ કરો ને દિલથી, તમને સહાય કરવા બી આવી શકે. આ સમ્યકની એટલી તાકાત છે. તમે ભાવથી યાદ કરો ને. આપણી પ્રીત લેવાનું 11 પ્રતિમામાં 11 પ્રતિમાનું એવું જીવન જીવવા એના માટે પુસ્તક મારી પાસે છે નહીં. તમે કોઈ હોય પુસ્તક તો લઈ આવતો આપણે. એ મારા સાહેબ જેવું જ આવે છે. હા, સાદું જેવું જ જીવન આવે. પણ એ ઘરે પાસેમાં ઘરે 11 પ્રતિમા હોય છે. ખાલી એક સિવાય બાકી 12 વ્રતની ન હોય. એક ખાલી ચતુર્થદશ સિવાયની બીજા બાકી બધી એ ખબર નહીં હવે કઈ નથી. ટોટલ 11 પ્રતિમા હોય છે. આ જે 12 વ્રતો છે ને, 12 વ્રતની પ્રતિમા હોય એમાં 11 સુધીની આપણે શ્રાવક પરીક્ષા યોગ્ય હોય છે. હવે એ બધું એના પાસે સાંભળેલું કે પુસ્તક છે કોઈ? સાંભળેલું તો પુસ્તક બધો લાવજો તો આપણે એનો પદાર્થ લઈશું. આપણે મેં સાંભળેલું. તમે મને આગળ બી આ યાદ કરાવ્યું એક વાર, મને ખ્યાલ છે. પણ હવે એ પુસ્તક કોઈ હોય ને તો શ્રાવકમાં આપણે આટલું પાળવું જોઈએ. એમાં પૌષદ પ્રતિમા બહુ ઊંચામાં છે. આનંદ શ્રાવકે છેલ્લી પૌષદ પ્રતિમા પાડેલી અને એમાં એમને અવધિ જ્ઞાન થયું. આનંદ શ્રાવકની વાત છે. અવધિ જ્ઞાન થયું પછી એ જ સમયે ત્યાં ગૌતમ સ્વામીનું ત્યાં આવવાનું અને એમને અવધિ જ્ઞાન ઘણું સારા લેવલનું થયેલું બહુ. અને એમણે કીધું ગૌતમ સ્વામી ભગવાને કે ઊભા થવાની શક્તિ નથી એમનામાં, આનંદ શ્રાવકમાં. કેમ કે શરીરને એટલું બધું સૂકવી કાઢેલું. પૌષદ પ્રતિમા હતી એમની, 11મી પૌષદ પ્રતિમા. અને ગૌતમ સ્વામીને વિનંતી કરી, જરાક તમે નજીક આવો, મને આપણે વંદન કરવું છે. વિનંતીથી કીધું. ગૌતમ સ્વામી નજીક આવ્યા અને પછી એમણે કીધું અને ચરણ સ્પર્શ કરી કીધું કે આપની કૃપાથી મને આવું અવધિ જ્ઞાન થયું છે અને હું અવધિ જ્ઞાનમાં આટલું જોઈ શકું છું. ઉપર આટલું, નીચે આટલું, ભવન પ્રતિમાં આટલું, ઉપર દેવલોકમાં આટલું, એ બધું જોઈ શકું છું. એટલે ગૌતમ સ્વામી કહે કે નહીં, બને જ નહીં. શ્રાવકને આટલું બધું અવધિ જ્ઞાન થાય જ નહીં. ગૌતમ સ્વામી એમ બોલ્યા, શ્રાવકને આટલું બધું અવધિ જ્ઞાન ન થાય એમ. એટલે પછી કીધું કે ગુરુ પણ મને તો થયું છે. તો કે ના શ્રાવકને આવું થાય નહીં, તમે નીચામી દુકાન તમારે દેવું પડશે. ગૌતમ સ્વામી આનંદ શ્રાવક તમારે નીચામી દુકાન દેવું પડશે. તમે કેમ અસત્ય બોલો છો? આવું બોલો. એમનાથી એવું બોલાયું. પછી આનંદ શ્રાવક કે જો હજી બી મન શાંત જ છે, બહુ ઉત્તમ શ્રાવક છે કે મિચ્છામી દુકાન દેવાનું તો બરાબર છે, પણ સત્ય બોલવાનું મિચ્છામી દુકાન હોય કે અસત્ય બોલવાનું હોય? એવો પ્રશ્ન કર્યો ને ગૌતમ સ્વામી કે અસત્ય બોલવાનું જ મિચ્છામી દુકાન હોય ને, સત્યનું થોડું હોય. તો તમે ભગવાન વીર પ્રભુને પૂછી લેજો કે મિચ્છામી દુકાન મારી દેવાનું કે તમારે દેવાનું? આવું સત્વ હતું આનંદ શ્રાવકમાં. આવું આપણે બોલી શકીએ? કોઈ કાલે નહીં. તો પછી ગૌતમ સ્વામી સામે આવું બોલાય? પણ એ સાચા હતા, એટલે બોલ્યા. અને ગૌતમ સ્વામી પછી વિનય, કેવો છે? હા, કોન્ફિડન્સ એની સાચાને કોન્ફિડન્સ હોય. અને ગૌતમ સ્વામી પણ પછી એ પણ એટલા વિનય હતા. સારું કે હવે જ્યારે વીર પ્રભુની વાત વચ્ચે આવી એટલે કે સારું, પ્રભુને પૂછીને હવે અટકી ગયા. સારું, પ્રભુને પૂછીને આગળ વાત સીધા પહોંચ્યા. જઈને વીર પ્રભુને પૂછ્યું. ભગવાને કીધું તમારે મિચ્છામી દુકાન દેવાનું છે. ભગવાને કીધું તો મિચ્છામી દુકાન તમારે દેવાનું છે. તરત ને તરત પાત્રા ત્યાં મૂક્યા. તરત હજી ગોચરીનો સમય છે, ગોચરી વાપરવા નથી બેસતા. પહેલાં હું મિચ્છામી દુકાન લઈને આવું, પછી જ ગોચરી વાપરીશ. આવીને આનંદ શ્રાવકને મિચ્છામી દુકાન કર્યું, પછી ગોચરી વાપરી. ઉત્તમ વિનય, આમના જેવો વિનય તો કોઈનામાં નહીં હોય. આટલો ઉત્તમ વિનય ગૌતમ સ્વામી. શ્રાવકની સામે મિચ્છામી દુકાન માંગવું એ બી પોતે 4 જ્ઞાનના ધણી. એમને તો ખાલી અવધિ જ્ઞાન થયું છે તો પણ નહીં, હું મારી ભૂલ છે, મિચ્છામી દુકાન. પણ એમને તો બધા શિષ્યોને કેવું ના છે, કોને મોકલે? એમને તો બધા શિષ્ય કેવડી છે એટલે બધું કામ પોતે જ કરતા હતા. એટલે તેમને અનંત લબ્ધિઓ થયેલી હતી. બધું કામ, પ્રભુનું કામ બધું પોતે કરતા ગૌતમ સ્વામી. આવા ઉત્તમ ગૌતમ સ્વામી હતા. અને આનંદ શ્રાવક બી કેવા હતા જોઈ લો. આપણે એક શબ્દ બોલા. હા, એ મારા મિત્ર જેવો 51 વર્ષના હતા ગૌતમ સ્વામી, તે પહેલાંનું જીવન છે.
એ જોઈએ તમારે ને હા સ્ટોરી ટેલ હા હા કેટલા પ્રોડ્યુસ હતા 50 વર્ષ સુધી તો મિથ્યાત્વમાં જ હતા વિદ્યાર્થી એવું છે ને? ગાઢ મિથ્યાત્વમાં ગાઢ બધાને નહીં ખબર છે 11 ગંધર્વ ભગવંતો બ્રાહ્મણના બધા વેદો બધું ભણેલા અને બધાને જ ગાઢ મિથ્યાત્વ હતું એટલે એ લોકો એમનું બધું જે બધું વેદ બધું ભણેલા એમનું એ લોકોને અહંકાર હતો એટલે એમના બધા જેટલા બી શિષ્ય હતા કોઈને 500 કોઈને 350 કોઈને 400 કોઈને 300 પણ બધાના મનમાં એક શંકા હતી આ બધું ગંધર્વાદમાં બધું આ તો અમને તો લાભ મળે છે આખું ચોમાસું અમારે આ ગંધર્વાદ ભણવામાં ગયું છે તો બધાને મનમાં એક શંકા હતી જેમ ગૌતમ સ્વામીને જીવ છે કે નહીં એ રીતે બધાના મનમાં એક પ્રશ્ન બધા નવતત્વના વિશે જ બધા જુદા જુદા પ્રશ્ન હતા કોઈને કર્મનું હતું ને કોઈને પાપ પુણ્યનું હતું ને બધું અલગ અલગ બધાને પણ આ બધા પાછા વેદમાં જે બ્રાહ્મણોના જે એ સમય છે ને સંસ્કૃતમાં બધા પંડિતો કહેવાતા એ લોકો સ્કોલર કહેવાતા હતા 11 જણા અને કોઈની પણ સાથે જો કોઈ વાદ વિવાદ કરો તો ચાલો આવી જાઓ વાદ વિવાદ કરો રાજાની હાજરીમાં વાદ વિવાદ કરતા બધા અને વાદ વિવાદ કરીને કેટલા એ લોકો ઇનામો મેળવેલા અને બધું એ જમાનામાં એવું બધું વાદ વિવાદ બહુ ચાલતા અને પંડિતાનું અભિમાન અને એ લોકો એમ જ માનતા કે અમે સર્વજ્ઞ છીએ હવે અને આ બાજુ પ્રભુને રુજુવારિકા નદીને કિનારે કેવળ જ્ઞાન થયું અને પ્રભુ એ દિવસે ભલે પ્રભુનું પણ એ આશ્ચર્ય હતું કે એ દિવસે સાંજનો સમય હતો સમસરણમાં કોઈને દીક્ષાનો ભાવ ન થયો એ આખી વાત જુદી છે અને બીજે જ દિવસે રાત દેવો પણ બધા પાછળ કેમ કે જો હવે કેવળજ્ઞાન થઈ ગયું છે કેમ કે પહેલું સંવત્સરણ તો રચાઈ ગયું છે બરાબર હવે આપણે વિચાર કે રાત્રે વિહાર થાય તો ભગવાને તો શું છે કમળો મૂકવાના છે દેવો કમળો મૂકવાના છે રાતોરાત ત્યાંથી વિહાર કરીને સીધા અપાપાપુરી આવ્યા ભગવાન અપાપાપુરી ત્યારે નામ અપાપાપુરી નહોતું પાવાપુરી નામ ત્યારે નહોતું અપાપાપુરી કે જ્યાં કોઈ પણ પાપ જ ન થાય એવી નગરી અપાપાપુરી એટલા રોજુ ત્યાંના લોકો હતા તો હવે ત્યાં આવ્યા અને સવારમાં આ બાજુ ત્યાં સોમદત્ત નામનો બ્રાહ્મણ અને ત્યારે યજ્ઞોનું બહુ મહત્વ ત્યારે બધું અને યજ્ઞોમાં તો બધા જીવોને હોમવાના એવા મોટા મોટા યજ્ઞો ચાલતા અને એણે 11 પંડિતોને ત્યાં બોલાવ્યા અને બધાનું એવું માનવું કે બસ અમે યજ્ઞ કરીએ એટલે દેવો આવે પ્રસન્ન થાય અમારા પર આ બધું મિથ્યાત્વ હતું આ બધું જ મિથ્યાત્વ હતું કે યજ્ઞોમાં બકરા અને બગરે બધું હોમવાથી દેવો પ્રસન્ન થાય તો આવું મોટો યજ્ઞ ચાલતો હતો અને બધાને એમ જ હતું કે દેવો બધા આવશે હમણાં થોડી વાર દેવો આવશે અને પછી એમ કહેતા કે જો અમારા યજ્ઞથી દેવો આવશે અને ખરેખર દેવો આવતા હતા પણ એ દેવો શેના માટે આવતા હતા આ બાજુ પ્રભુનું સંવત્સર રચાયું અપાપાપુરીમાં એટલે બધા દેવો ત્યાં જતા હતા અને એ લોકોને થયું કે આ યજ્ઞ પાસે આવ્યા હમણાં આવશે અહીંયા આવશે પણ એ તો આથી આપણે આગળ ગયા હવે બધા વિચારવા પડી ગયા આ શું કે આ બધું મિથ્યાત્વ હતું એ લોકોનું બધા જ 11 ગાઢ મિથ્યાત્વમાં પણ જો ગણધર નામ કર્મ બાંધીને આવેલા હતા આગળના ભાવમાં સાધના કરેલા જીવો હતા જીવો બધા ઉત્તમ જ હતા પણ આ ભાવમાં જેમ કે ઇન્દ્રભૂતિને 50 વર્ષ સુધી મિથ્યાત્વ હતું હવે આજે એમનું ભાગ્ય ઉઘડવાનું કે પ્રભુ સામે ચાલીને પ્રભુ અહીંયા આવેલા બાબાપુરીમાં અને પછી હવે એક જણા જાય છે પછી તો ખબર છે બધા એમ કે આ બધા દેવો ક્યાં ચાલ્યા એ દેવોને ખબર નથી પડતી અમે અહીંયા સર્વજ્ઞ તો અમે અહીંયા બેઠા છીએ પોતાની જાતે બધા સર્વજ્ઞ માનતા પછી બધા દેવો આગળ ગયા એટલે બધાએ કીધું કે ભાઈ આ તો અહીંયા મહાવીર સ્વામી ભગવાન પધાર્યા છે અને કેવળજ્ઞાન થયું છે દેવોએ સમોસરણ રચ્યું છે જેને જુઓ તો ખરા પછી બધાને ખબર પડી પછી તો હવે તો બી થયું કે ના સર્વજ્ઞ તો અમે છીએ હજી બી મનમાં પેલું અભિમાન છે એટલે સૌથી પહેલાં ગૌતમ સ્વામી જાય છે 500 શિષ્યની સાથે અને સંવત્સરોમાં ચડે છે અને પછી જોઈ છે પછી એકદમ થરી ગયા કે સારું મેં હવે લડવા તો આવ્યો છું પણ હવે તો આપણું કામ નહીં કાજા કકડી ગયા પછી કંઈ નહીં જે હોય તે પણ હવે મારું મનની શંકા કહી દે તો હું માનું ખ્યાલ તો આવી ગયો કે 24 તીર્થંકર આ જ હોવા જોઈએ કેમ કે રૂપ એવું અનુપમ એવું સરસ ને આટલા બધા દેવો એમની સેવામાં છે એટલે ખ્યાલ તો આવી ગયો પણ મનમાં પેલી શંકા હતી તરત ભગવાને તરત એમને કીધું તમારા મનમાં શંકા છે જીવ છે કે તરત જ ત્યાં બધું અભિમાન છોડ્યું સીધા ચરણે ઝૂકી ગયા સમર્પિત થઈ ગયા અને ત્યારથી એમનો વિનયનો ગુણ ચાલુ વિનયને વિનય અને એવો ઉત્તમ વિનય એમનો એવો આજ સુધી કોઈનામાં એટલે આજ સુધીનો તો આપણું એટલે તો સવારે ઉઠીને એમને યાદ કરીએ અનંત લબ્ધિ નિદાન શ્રી ગૌતમ સ્વામી પછી બધા 11 ગંધર્વ ભગવતો બધા બહુ આમ તો ગંધર્વાદ તો વાંચવા જેવો છે બહુ જોરદાર અને જે એક બધું આર્ગ્યુમેન્ટ કરી છે એમાં
એમાં દલસુખભાઈ માલવણીયા એમને પ્રોફેસર છે, એમણે ગંધર્વાદ આખું એવું નાટકીય ઢબે લખ્યું છે, રીતસર બધી આર્ગ્યુમેન્ટ જે કરી છે અને જે ભગવાન જે એક એક જવાબ આપે છે આપણને એમ થાય કે કેવું અદ્ભુત કેવળ જ્ઞાન છે. એવા જવાબો, એવા પ્રશ્નો પણ એવા તમારે જો વકીલાતનું ભણવું હોય ને તો ગંધર્વ વાંચવા, વકીલ બની જાવ તમે, એટલું જોરદાર. આટલું પુસ્તક કરતાં આખું ચોમાસું નીકળ્યું, ગુજરાતીનું પુસ્તક. સંસ્કૃતમાં તો મારું કામ નથી, પણ ખાલી ગુજરાતીનો ગંધર્વમાં આખું ચોમાસું નીકળ્યું. એવી ભગવાનની કૃપાથી મને લાભ પડ્યો. અને સાહેબજી સામેથી મને કીધું ભાઈ તમે કરાવશો, મને વિશ્વાસ છે તમે મેં કીધું મેં ક્યારે કર્યું? ના તમે કરાવો ને, હું કહું છું તમને કરાવો. સામેથી બોલો કીધું. અને પુસ્તક વિજ્ઞાન ભંડારમાંથી મંગાવી રાખેલું બધું જ કમ્પ્લીટ. બસ તમે મને સમય આપો, 2, 3, 4 કલાક જેટલા તમે આપી શકો. મેં કીધું કંઈ નહીં, જેવી આજની ઈચ્છા. 2 વર્ષ પહેલાં પૂજ્ય લબ્ધિચંદ્ર સાગર મારા સાહેબ આવેલા, અઠવા લાઇન્સ લાલ બરલે, અને એમના શિષ્યો પૂજ્ય મંત્રેશચંદ્ર સાગર, પૂજ્ય પૂર્વેશચંદ્ર સાગર અને એમના સૌથી નાના મોક્ષેશચંદ્ર સાગર, એ બધાને ભણવાનો મને લાભ મળ્યો. 3, 4 કલાક હું આપતો. અને એ બધું આ ભગવાનની કૃપા છે બધું. મેં તો ચોખ્ખું કીધું મને નથી આવડતું. ના તમે કરાવો. થઈ ગયું પ્રભુની કૃપાથી. દાદાને પ્રાર્થના કરીને બેસતો, પ્રભુ મને કરીને થોડું બધું મને સુજાડજે. અને સાહેબજી પણ હું જ્યારે ચાલતું ને, સાહેબજી પણ એવી આર્ગ્યુમેન્ટ કરતા, જવાબ આપવા અઘરો પડી જાય, પરસેવો છૂટી જાય. સાહેબનું આર્ગ્યુમેન્ટ કેવું હોય. હા. અને પછી હું સાહેબને વિનંતી કરું, સાહેબ તમે મને ભણાવ્યું છે. તો કે ના તમે મને ભણાવ્યું છે. સાહેબનું પછી સરળતા બી એવી, ના તમે તમારો ઉપકાર. મેં કીધું હોય તમારો ઉપકાર છે, મને આવું મને ક્યારે મળવાનું હતું. બરાબર. અને બહુ બધું આર્ગ્યુમેન્ટ અંદર બધું ઘણું જાણવાનું મળ્યું, તર્ક આ તે બધું જાણવાનું મળ્યું. ચાલો કાલના માટે કોઈ પ્રશ્ન? આપણે કાલનો કોઈ પ્રશ્ન હતો? ડંકસુરી ભગવાનનું નામ અને 2 પ્રશ્ન હતા, બીજો બી હતો. તો પાર્શ્વનાથ ભગવાનનું નામ, જો એના પિતાનું નામ અશ્વસેન, બરાબર, હા, અને માતાનું નામ વામા માતા. હવે સેન શબ્દ આવે જ છે પાર્શ્વનાથ ભગવાન ભાઈના નામમાં, પણ હવે અશ્વની જગ્યાએ એક બીજો લગાવી દેવાનો, હસ્તિસેન. હસ્તિસેન નામ છે. અને હા, એમણે શત્રુંજય સંઘ કાઢેલો, હસ્તિસેને શત્રુંજયનો સંઘ કાઢેલો, અને ત્યાં રાયણ પગલાને પ્રદક્ષિણા દેતા એમના પર પણ દૂધ ઝરેલું. અને અત્યારે દેવલોકમાં છે ને, હવે એક ભાવે મોક્ષે જવાનું પાર્શ્વનાથ ભગવાન ભાઈ. એટલે જે પેલા કમઠવાળી નહીં, એ જે ભવના જે વેરી એ નહીં, એ મોટા ભાઈ હતા. આ તો એમના નાના ભાઈ હતા, હસ્તી એનો પ્રસંગ છે. અને ઢંકસુરીનું, હા, તો ઢંકના રાજા થઈ ગયેલા. આ જે શત્રુંજયના છે ને 108 નામ છે, એમાં એક ઢંકગીરી પણ નામ છે. ઢંકગીરી પણ નામ છે. તો એ ઢંકસુરી મારા દીક્ષા લીધી, ઢંકસુરી બન્યા. અને એમને કેવજ્ઞાન થયું અને શત્રુંજય ઉપર નિર્વાણ પામ્યા. નિર્વાણ પામ્યાની જ્યારે ખબર પડી, એમના દીકરાના મારે જોવું આજે મેં પ્રસંગ કીધો, લગભગ હર રાજા. હા, હા, ઢંકગીરી. એના 108 નામ છે. ઢંકગીરી આવી ગઈ. હા, 108 નામમાં આવે છે. હા. અને જો પેલું શેરીસાવાળું બી કાલે જોઈ લો, પછી મળ્યું નહોતું ને આપણને. હા, 70મું પેજ. એમાં છે ને સોપારક નગરમાં એક અંધશિલ્પી હતા. એમને શેરીસા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ એક જ રાતમાં બનાવેલી, સોપારક નગર. આપણે કાલે વાત હતી. અને એમની છાતીમાં એક મસો રહી ગયેલો. પછી એને દૂર કરવા માટે શિલ્પીએ ટાંકણું માર્યું જ્યારે પ્રતિષ્ઠાના સમયે. પછી એમાંથી લોહીની ધારા છૂટી. અને ત્યારે દેવેન્દ્ર સુરી નામના આચાર્ય ભગવાન હતા, એમણે આંગળી રાખી અને લોહી બંધ થયું. અને એ આંગળી દાબી એટલે લોહી બંધ થઈ ગયું. અને આ જ મૂર્તિ અત્યારે શેરીસા નામના તીર્થમાં છે, શેરીસા પાર્શ્વનાથ. હા, અંધશિલ્પી હતા ને, એણે એક રાતમાં આખું મૂર્તિ બનાવી. હવે એક મસો રહી ગયેલો જરાક, અહીંયા છાતી પાસે મસો રહી ગયો. અને પ્રતિષ્ઠાના સમય જોયું કે આ મસો મૂર્તિમાં એક મસો રહી ગયો. મૂર્તિની વાત છે.
અને મૂર્તિમાંથી લોહીની ધાર નીકળી એની તો વાત છે હા એટલે ચમત્કાર છે ને એટલે જોવાની થાય. ચમત્કાર એનો તો છે લોહી નીકળે અને તો છાતી પર મોસો જેવો રહી ગયો એટલે એમ થયું કે લાવ જ્યારે કોઈ શિલ્પીને થયું પેલા જે અનશિલ્પી બનાવ્યું ને નહીં કોઈ બીજા શિલ્પીને થયું પ્રતિષ્ઠા સમયે કેમ કે અનશિલ્પીને તો દેખાય નહીં એનો તો આંખો હતી નહીં તો પણ એને પ્રતિમા બનાવી પણ કોઈ બીજા શિલ્પીને થયું લાવા જરા ટાંકણો મારી અને આ મોસો કાઢી નાખો તો મોસો કાઢવા ગયા એમાં લોહીની ધાર નીકળી આ પાછળ વગર આવા બધા ચમત્કારો છે બધા તમે 108 તમે તીર્થ કર્યા તો આ તમારે જોજો ક્યારેક બીજા જાઓ તો ઇતિહાસમાં પછી આપણે શું હતું ઢંકસુરી તો હર રાજા ને એમના દીકરાનું નામ હર રાજા હર કે એક મિનિટ આજે જ પાઠશાળામાં જ કીધું પેજ નંબર ભૂલી જવાય છે બરાબર અને એમણે જ્યારે જાણ્યું ને કે ઢંકસુરી એમના પિતાને નિર્માણ થયું શત્રુંજયમાં એટલે પછી ત્યાંથી એ સંઘ લઈને ગયા અનેક સંઘો સાથે અને કંઈક કેટલા કરોડોનો ખર્ચો કર્યો એમણે 8 કરોડ દ્રવ્ય ખર્ચી અને ત્યાં જીનાલી બંધાયું શત્રુંજય પર એમનો દીકરો હર રાજાએ ત્યાં શત્રુંજય જીનાલી બંધાયું અને પછી ખૂબ જ સરસ રીતે બધું ઉજવણું કરી અને પાછા આવ્યા ઘરે આવી અને પછી હવે એમને જે આટલી સરસ અનુમોદના સુકૃત કર્યું છે ને એટલે હવે ઢંકનું નામ ઢંકગીરી એમ સ્મરણ કરતાં એમને ત્યાં સિંહાસન પર બેઠા કેવળ થઈ હર રાજાને ઢંકસુરીના દીકરા હર રાજા તો સિંહાસન પર બેઠા શત્રુંજય ગીરીનું ધ્યાન ધરતા હતા અને ત્યારે હવે ઢંકસુરીના હિસાબે ઢંકગીરી નામ થયું જેમ પુંડરીક સ્વામી વખતે પુંડરીકગીરી નામ પડ્યું એ રીતે એ સમયે હવે ઢંકગીરી તરીકે પ્રખ્યાત થયેલું તો હવે ઢંક કરતાં ખૂબ જ ભાવથી યાદ કરતા હતા શત્રુંજયને અને એવા ભાવધારામાં ચડતા સિંહાસન પર બેઠા એમને કેવળજ્ઞાન થયું હવે ઇન્દ્ર મહારાજા આવે છે કેવળજ્ઞાન ઉજવે છે હવે મુનિના દેશે હવે લોકો જાય છે શત્રુંજય અને ત્યાં બીજા 2 કરોડ મુનિઓની સાથે બધા પાછા મોક્ષે ગયા એટલે એમના પિતા તો ઢંકસુરી તો મોક્ષે ગયેલા હતા એમના દીકરા હર રાજા પણ એ પણ આ રીતે 2 કરોડ મુનિઓ સાથે શત્રુંજય પર જઈને મોક્ષે ગયા કેવળજ્ઞાન થઈ ગયું પછી જાય છે શત્રુંજય એટલે આ શત્રુંજયગીરી એવો છે ને તમે ભાવથી તમે યાદ કરો ઘરે બેઠા પણ કેવળજ્ઞાન અપાવે એવું શત્રુંજયગીરી એટલે આનો મહિમા તો એવો છે દિવસમાં 2-4 વાર તો આની વાત નીકળવી જ જોઈએ ચાલો કાલના માટે પ્રશ્ન લખાઈ દો પેલા કાલના બંને પ્રશ્ન થઈ ગયા ને આપણે પછી વૈભરગીરીવાળી વાત થઈ ભગવાન મહાવીરના 11 ગણધર ભગવંતો કયા પર્વત પર નિર્માણ પામ્યા એ વાત થઈ ગઈ છે આગળ તો જો પ્રશ્ન નહીં લખે તો લખી દો અને એનો જવાબ તો છે વૈભરગીરી છે પણ એમાં વૈભરગીરીમાં શું આવેલું છે નંદમણિયાની વાવ આવી છે વીર પોશાલ જરાસંઘનો કિલ્લો શ્રેણિકનો ભંડાર પાલી લિપિનો શિલાલેખ આ બધા સ્થળો આ વૈભરગીરી પર આવેલા છે હા રાજગૃહમાં છે ને 5 પહાડ છે એમાંનો એક વૈભરગીરી અને વૈભરગીરી પર 11 ગણધર ભગવંતો મોક્ષે ગયા છે એમાં નંદમણિયાની વાવ વીર પોશાલ જરાસંઘનો કિલ્લો શ્રેણિકનો ભંડાર અને પાલી લિપિનો શિલાલેખ આ પાલી લિપિનો શિલાલેખ એવો છે ને કે આ પાલી લિપિ અત્યારે કોઈને આવડતી હોય ન આવડતી ખબર નથી અને પછી એક જે આનો જે કૂવો હતો ને શાલીભદ્ર બધું જે નાખતા બધો અલંકારો બધા કૂવામાં નાખી દેતા એ કૂવો અત્યારે મણિયાર મઠ નામે છે ત્યાં અને એ કૂવા પર બી લેખ લખેલો છે એવી ભાષામાં લખેલો છે કે એ લેખ જો કોઈ વાંચે ને તો એનો દરવાજો ખુલે ને અંદરથી બધા ઘરેણા નીકળે અંદર એટલા બધા ઘરેણા છે અંદર બધો શાલીભદ્રનો ભંડાર અંદર ભરેલો છે નહીં એના પર લેખ જ એવો લખેલો છે ને કે લેખ જો કોઈ વાંચે એ ભાષા જેને આવડે એ વાંચે તો એ દરવાજો ખુલે આવો બધો ખજાનો અંદર પડેલો છે વૈભરગીરી ચાલુ છે ને વૈભરગીરી આ બધું જે છે ને હા પણ વૈભરગીરી અત્યારે ચાલુ છે
એમાં જ આ બધું આવું છે ને નંદમણિયાની વાવ, વીર કોસાલ, જરાસંઘનો કિલ્લો, શ્રેણીનો ભંડાર, પારેલીપીનો સિંહ, આ બધું વિભાગીરી છે ત્યાં બધા વિભાગીરી બધા યાત્રા કરે છે હા 5 રાજગીરી 5 પાડ છે ને એમાં વિભાગીરી એના પર થાય છે પાયલટ પ્રોજેક્ટમાં લઈ તો ગયો કાલનો પ્રશ્ન બાકી રહી ગયો હા લાવ હજી એક લખાઈ દઉં શું લખાવું દેરાસર વિશે લખાવું દેવગીરીના જિનાલયની વિશેષતા દેવગીરીનાનું બી તીર્થ છે પેજ નંબર 48 યાદ રાખો પેજ નંબર ભૂલી જાય છે ને પછી જે દિવસે મળતું નથી દેવગીરીની વિશેષતા બતાવો બરાબર અને આપણે કાલે લઈશું પ્રશ્ન એવો કે ડિટેલમાં લઈએ મજા આવે ચાલો જીના રેગ્યુલેટર આજે વધારે થઈ ગયો ટાઈમ